નમસ્કાર મિત્રો, ઇઝી ઇંગ્લિશ વર્લ્ડ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. ધોરણ 11નું યુનિટ 1 રીડ 1 ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. લેસન નંબર 1 આજે આપણે ભણીશું. આ લેસન છે અરુણિમા સિન્હા વિશે. ટ્રુ લાઈફ સ્ટોરી છે. અરુણિમા સિન્હા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. એક નેશનલ લેવલની વોલીબોલ પ્લેયર હતી. વેન સી વોઝ ટ્રાવેલિંગ ઓન અ ટ્રેન, મુસાફરી કરી રહી હતી, સમ ઠગ્સ ટ્રાઇડ ટુ સ્નેચ હર ગોલ્ડન. લૂંટારાઓએ એમનો સોનાનો જે ચેન છે એ લૂંટવાની કોશિશ કરી. સી ફાઉટ બેક બટ વોઝ થ્રોન આઉટ ઓફ ધ સ્પીડિંગ ટ્રેન. એણે એમની સામે લડત આપી, પરંતુ એ લોકોએ એમને ચાલુ ટ્રેને નીચે ફેંકી દીધી. લોસ્ટ હર લેફ્ટ લેગ. એમનો જે લેફ્ટ લેગ છે અરુણિમાનો એમાં ગુમાવ્યો એને. ધીસ હેપન વેન સી વોઝ 24. માત્ર 24 વર્ષની હતી ત્યારે. હાવેવર ધીસ એક્સિડન્ટ નેવર અફેક્ટેડ હર સ્પિરિટ. આવો અકસ્માત, આવી દુર્ઘટનાએ પણ એમની જે સ્પિરિટ છે એને જરા પણ અસર પહોંચાડી નહીં. એટ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ દિલ્હી એન આર્ટિફિશિયલ લેગ વોઝ ફિટેડ. એ જગ્યાએ આ જે હોસ્પિટલ છે ત્યાં એમનો આર્ટિફિશિયલ લેગ છે એમને ફિટ કરવામાં આવ્યો. અ યર લેટર, અને માત્ર 1 વર્ષ બાદ, સી વોઝ રીટ્રેન, ફરીથી તેને તાલીમ લીધી એઝ અ માઉન્ટેનિયર એન્ડ બીકમ ધ ફર્સ્ટ ફિમેલ વિથ એન આર્ટિફિશિયલ લેગ. મોટી નકલી પગ સાથે અને શું કર્યું એને? ટુ સ્કેલ માઉન્ટ એવરેસ્ટ. માઉન્ટ એવરેસ્ટ એને સ્કેલ કર્યો. ધીસ ઇઝ હર અનફર્ગેટેબલ સ્ટોરી ઓફ હોપ. આ એમની જે વાર્તા છે જે ક્યારેય ભૂલાય કેવી સ્ટોરી છે? સ્ટોરી ઓફ હોપ, આશાની, સ્ટોરી ઓફ કરેજ, હિંમતની, એન્ડ અ સ્ટોરી ઓફ ઇન્સ્પિરેશન, અને પ્રેરણાની સ્ટોરી છે. લેટ્સ રીડ 4 સીન. આ પાઠની અંદર એમને 4 અલગ અલગ એમની જે જીવનની જે આખી કથા છે એને 4 ભાગમાં વહેંચી છે. 4 અલગ અલગ સીન આપ્યા છે. 4 scenes of her life narrated in her own words. એના ખુદના શબ્દોમાં જ છે. જોઈએ આપણે. સીન 1, પહેલો સીન. I started dozing. આ એ સમયની વાત છે જ્યારે દુર્ઘટના બની છે. એ ટ્રેનમાં હોય છે અને સામાન્ય રીતે ટ્રેનમાં બધાને મુસાફરી દરમિયાન ઊંઘ આવતી હોય છે. તો આઈ હેડ સ્ટાર્ટેડ ડોઝિંગ, ઝોલા ખાય છે. માય આઈસ વેર ક્લોઝ, એમની આંખ બંધ હતી. બટ માય માઇન્ડ વોઝ અવેક. અરુણિમા શું કહે છે? પણ મારો માઇન્ડ જાગતું હતું. આઈ રિમેમ્બર સમવન સેઇંગ, કોક એમ જ બોલતું હતું હમણાં જ, ધેટ બરેલી વુડ કમ આફ્ટર સમ ટાઈમ. થોડી વારમાં બરેલી સ્ટેશન છે એ આવશે. આઈ વોઝ ઇન અ ડીપ થોટ વેન આઈ ફેલ્ટ અ હેન્ડ ટગિંગ એટ માય ગોલ્ડ ચેન. ટગ એટલે છીનવી લેવું. મને ઓચિંતાનું એવું થયું કે મારા ગળામાં સોનાની જે ચેન છે એના પર કોઈ હાથ નાખીને એને છીનવતું હોય એવું લાગ્યું. અ ગર્લ્સ સિક્સ સેન્સ. જોવામાં એક ખાસ ખૂબી છે કે બધી જ ગર્લ્સમાં સિક્સ સેન્સ આપેલી હોય છે ભગવાને. તો ગર્લ્સ સિક્સ સેન્સ ઇઝ હર બેસ્ટ કમ્પેનિયન. એમનું બીજું કોઈ કમ્પેનિયન હોય કે ના હોય, પણ એમની જે સિક્સ સેન્સ છે એ હંમેશા ગર્લ્સની સાથે જ હોય છે. આઈ ઇન્સ્ટિંક્ટિવલી ઓપન માય, મેં મારી આંખ ખોલી, એન્ડ સો 4 or 5 young men, 4 થી 5 જણા અરાઉન્ડ મી, મારી આજુબાજુ ઊભા હતા. તેર ડ્રંકન લુક્સ, એમનો જે દેખાવ છે એ પીધેલ હતો, એન્ડ બિહેવિયર, અને એનું જે વર્તણૂક છે, ગેવ મી એન ઇન્કલિંગ, મને આઈડિયા આવી ગયો ઓફ ધેર ઇન્ટેન્સ, કોઈ સારા ઈરાદે આવ્યા નહોતા. આઈ સ્ટુડ અપ ઇન અ ફ્લેશ, ચમકારાની માફક તરત જ હું ઊભી થઈ ગઈ. ટુ ટેલ ધેમ, એમને કહેવા માટે, દેટ આઈ હેડ નો ઇન્ટેન્શન્સ ઓફ પાર્ટિંગ વિથ માય ચેન. મારે મારી ચેન એમને કોઈ પણ સંજોગોમાં આપવી નથી એ કહેવા માટે હું તાત્કાલિક મારી જગ્યાએથી ઊભી થઈ ગઈ. સો દે કેમ ટુગેધર એટ મી, અને એટલા માટે એ લોકો બધા સાથે એક થઈને સામે આવ્યા. ઇવન ધો ધ કમ્પાર્ટમેન્ટ વોઝ ફૂલ. જોવાની ખૂબી છે, આપણે પ્રશ્ન થાય, પહેલો પ્રશ્ન થાય કે ડબ્બામાં કોઈ નહોતું, તો આખો કમ્પાર્ટમેન્ટ ફૂલ હતો. નન ઓફ માય ફેલો પેસેન્જર્સ, એમની સાથે જેટલા પણ પેસેન્જર્સ હતા એમાંથી કોઈ પણ ગોટ અપ ટુ ઇવન ઇન્ક્વાયર વોટ વોઝ હેપનિંગ, થઈ રહ્યું છે એવું પણ કોઈએ પૂછ્યું નહીં.
ફર્ગેટ અબાઉટ ધેર કમિંગ ટુ માય રેસ્ક્યુ. બચાવવાની વાત તો ત્યાં રહી, પણ કોઈએ પૂછ્યું કે નહીં કે તેઓ શું કરી રહ્યા છે. આઈ હેડ નો ઓપ્શન બટ ટુ ટેક ધેમ ઓન. મારી પાસે બીજો કોઈ ઓપ્શન નહોતો એમની સામે લડવા સિવાય. સો આઈ કોટ અ યુથ મેં એક યુવાનને પકડ્યો હુ વોઝ ટ્રાઇંગ ટુ સાઇઝ મી અપ. બાય હિઝ કોલર, મેં એને કોલરથી પકડ્યો એન્ડ પુસ્ડ હિમ બેક, એને ધક્કો માર્યો. આઈ કિક્ડ અ કપલ ઓફ અધર્સ, બાકીનાને કિક મારી, લત મારી. એન એક્સેપ્શનલ બેટલ, આવી જે લડાઈ છે, હેડ બિગન ઇનસાઇડ ધ ટ્રેન ઓન ધી મૂવ. ચાલુ ટ્રેને ડબ્બામાં આવી લડાઈ શરૂ થઈ ગઈ. ધ વોલ્સ મેડ અનધર એટેમ્પ્ટ ટુ સ્નેચ માય ચેન. એ લોકોએ શું કર્યું, બીજું જેને કહે એટેમ્પ્ટ એટલે કોશિશ કરી. Still I resisted until one of them, driven by a frenzy, gave me an extra hard kick. તીકતી મારી રીતે, પણ એમાં શું થયું કે એમાં કોઈ કે એવી જોરદાર લત મારી, યુઝિંગ ઓલ હિઝ ફોર્સ, એની પૂરી તાકાત લગાડીને, અને ઓફ બેલેન્સ, મેં મારું સંતુલન ગુમાવી દીધું. એન્ડ આઈ કુડ નોટ રિકવર ઇન ટાઈમ. આઈ લિટરલી ફ્લુ આઉટ ઓફ ધી ટ્રેન. કાયદેસર ખરેખર જુઓ તો ટ્રેનમાંથી નીચે પડતી હોય એવું લાગ્યું. એન્ડ સ્ટીલ હોલ્ડિંગ માય મોબાઈલ ફોન, હાથમાં એમનો ફોન હતો. વોઝ મિડ એર, બરાબર હવામાં. વેન આઈ ફ્લુ રાઇટ ઇન ટુ અનધર ટ્રેન મૂવિંગ ઓન ધ નેક્સ્ટ ટ્રેક. અને જે નીચે પડી રહી હતી ત્યારે સામે એક બીજી ટ્રેન આવી રહી હતી. માય બોડી, એમનું જે શરીર છે અરુણિમાનું, ઇટ ધ મૂવિંગ સ્ટીલ એન્ડ રીબાઉન્ડેડ ટુ માય ટ્રેન. ટ્રેન સાથે પણ હતું ને એમની સાથે પણ અથડાયું. ધીસ પિંગ પોંગ, આજે જેને કહે ને કે જે અથડામણ થઈ, પિંગ પોંગ, મસ્ટ હેવ કન્ટિન્યુડ ફોર સેવરલ સેકન્ડ્સ. અમુક સેકન્ડો સુધી ચાલુ રહ્યું. બિફોર ગ્રેવિટેશનલ ફોર્સ પુલ્ડ મી ડાઉન. આપણું ગુરુત્વાકર્ષણ બળ જે છે એ નીચે તરફ ખેંચે, પૃથ્વી તરફ. મને નીચે પછાડે એ પહેલાં જ શું થયું, ડિસ્પાઇટ માય એફર્ટ્સ, મારા તમામ પ્રયત્નો હોવા છતાં, માય લેફ્ટ લેગ, એમનો જે લેફ્ટ લેગ છે, ફેલ ઓન ધ ટ્રેક, પાટામાં પડ્યો. ગચ, that was the sound of my leg getting chopped. એવો ગચ, એવો જોરદાર અવાજ આવ્યો. મારો પગ જે છે ચોપ્ડ થઈ ગયો, કપાઈ ગયો. There was no one to hear my intense scream. મારી એ ચીસ, અવડી મોટી ચીસ સાંભળવા માટે ત્યાં કોઈ હાજર નહોતું. I lay motionless for a while. થોડી વાર માટે હું ત્યાં એમનેમ પડી રહી. વોચિંગ ધ રેડ ટેલ લાઇટ ઓફ ધ ટ્રેન, એ ટ્રેનની લાઇટ જોતી રહી. until it dim, ધીરે ધીરે ઝાંખી થવા માંડી. એન્ડ ફેડેડ ઇન ટુ ડાર્કનેસ, અને છેલ્લે અંધારામાં પરિણમી. ધેન આઈ ફેન્ટેડ, હું બેભાન થઈ ગઈ. આ હતો પહેલો સીન કે જે પહેલા સીનમાં જે ઘટના બની છે. હવે બીજા સીનમાં શું થાય છે. આઈ વોઝ એડમિટેડ ટુ AIIMS, આપણે હમણાં વાત કરી દિલ્હીની જે સંસ્થા છે, મેડિકલ મોટી હોસ્પિટલ, એમાં એને દાખલ કરી. ઓન ધ ઇન્ટરવેન્શન ઓફ ધ PM, ખાસ એમની ભલામણથી, ધ યુનિયન ગવર્મેન્ટ વુડ બિયર ધ એન્ટાયર કોસ્ટ ઓફ માય ટ્રીટમેન્ટ. મારી બધી જ સારવાર યુનિયન ગવર્મેન્ટે ઉપાડી. સુન AIIMS ઇસ્યુઇંગ ડેઇલી મેડિકલ બુલેટિન ઓન માય સ્ટેટસ. આ ઇસ્યુ જે છે એટલો બધો મોટો બની ગયો હતો કે આમની તબિયતની લોકો વારે પૂછતા. એટલે આ AIIMS જે સંસ્થા છે એણે શું કર્યું, ડેઇલી મેડિકલ બુલેટિન શરૂ કરી દીધા અરુણિમા સિન્હા વિશે. આઈ વોઝ ટોલ્ડ દેટ, મને એવું કહેવામાં આવ્યું કે યંગ પીપલ, યુવાન લોકો છે, ઓટો ડ્રાઈવર્સ છે, રોડ સાઇડ વેન્ડર્સ, એટલે રોડ વચ્ચે જે બધી વસ્તુઓ વેચતા હોય ફેરિયાઓ છે, વેર કેરિંગ આઉટ કેન્ડલ માર્ચ ટુ ગેલ્વેનાઇઝ ફોર મી. એ લોકોએ મારા માટે કેન્ડલ માર્ચ કાઢી છે મને સપોર્ટ કરવા માટે. એન્ડ ટુ પ્રે ફોર માય રિકવરી, એ લોકોએ મારી રિકવરી માટે, મને જલ્દી સારું થઈ જાય એના માટે પ્રાર્થના કરી છે. વિથ ધ હેલ્પ ઓફ ધ બેસ્ટ એન્ડ ધ લેટેસ્ટ ટેકનોલોજી, આઈ સ્ટાર્ટેડ રિસ્પોન્ડિંગ ટુ ધ ટ્રીટમેન્ટ. એ મોટી સંસ્થા છે, ત્યાં એમની સારવાર શરૂ થઈ અને ટેકનોલોજીની મદદથી ટૂંક જ સમયમાં સારવાર જે છે એને રિસ્પોન્ડ આપવાનું પણ શરૂ કરી દીધું, સુધારો થવા માંડ્યો. વન મોર્નિંગ, હવે હોસ્પિટલમાં છે અને બીજી એક ઘટના બને છે. એક સવારે માય બ્રધર ઇન લો, મારો જે સાળો છે, એટલે કે માય સિસ્ટર લક્ષ્મી જેનું નામ છે, એના હસબન્ડ છે સાહિબ, સડનલી મજાકમાં એમણે પૂછ્યું, શું પૂછ્યું, એવરેસ્ટ ચડોગી? હી હેડ જસ્ટ રીડ એન ઇન્ટરેસ્ટિંગ પીસ ઓફ ઇન્ફોર્મેશન ઇન ધ ન્યૂઝપેપર. એણે છાપામાં એવું વાંચ્યું હતું. શું વાંચ્યું હતું કે નો ફિમેલ એમ્પ્યુટી, એમ્પ્યુટી એટલે અપંગ, આજ સુધીની કોઈ પણ એવી સ્ત્રી કે જે અપંગ હોય હેડ એવર સ્કેલ્ડ એવરેસ્ટ, હજી સુધી એવરેસ્ટ ચડી નથી.
આઈ વોઝ એન એમ્યુઝ, મને જરાય આશ્ચર્ય ન થયું. આઈ હેવ લોસ્ટ અ લેગ, સમજો મારો પગ ચાલ્યો ગયો છે અને વાત કરે છે યુ આર ટોકિંગ ઓફ માઉન્ટ એવરેસ્ટ. આ તો કેવી મજાક છે, ચાલી માંડ શકવાના છે અને એને માઉન્ટ એવરેસ્ટ ચડવાની વાત છે. આઈ સ્ટાર્ટેડ ટોકિંગ ટુ માય સેલ્ફ, મેં મારી જાત સાથે વાત શરૂ કરી. ઇફ આઈ કુડ ટેક અ શોર્ટ ઓફ એવરેસ્ટ એન્ડ સક્સીડ, મનમાં એમ થયું કે જો હું સફળ થાઉં, I would become the first female amputee to hold that record. I thought about it for some time and I conveyed to Sahib my willingness. મેં તરત જ મારી તૈયારી બતાવી દીધી ટુ ટેક અપ ધી ચેલેન્જ, એ પડકાર સ્વીકારવા માટે. ઠીક હે, હમ કરેંગે, આઈ સેડ. આઈ નાવ હેડ સમથિંગ ટુ લુક ફોરવર્ડ ટુ, અ મિશન. હવે એની જિંદગીમાં એક મિશન હતું, ગોલ, એમનો ધ્યેય હતો. અ રીઝન ટુ ડ્રીમ, હવે એની પાસે એક કારણ આવી ગયું હતું. ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી, એ સહેલું નહોતું. બટ થ્રુ આઉટ માય લાઈફ નથિંગ હેડ કમ ઇઝી, પણ મારી જિંદગીમાં કાંઈ ઇઝી હતું જ નહીં, તો આ તો ઇઝી ના જ. આઈ ફેલ્ટ લાઈક આઈ વોઝ બોર્ન અગેન, મને એવું લાગ્યું કે મારો ફરીથી જન્મ થયો હોય એવું. દેન આઈ સ્ટાર્ટેડ વેઇટિંગ ફોર માય આર્ટિફિશિયલ લિમ્બ, હવે એમનો જે આર્ટિફિશિયલ પગ છે આવવાની રાહ જુએ છે, જો હરાયો. વેન ઇટ ફાઇનલી અરાઇવડ, જ્યારે આવી ગયો, આઈ વોઝ ઓવરજોઈડ, એકદમ આનંદમાં આવી ગઈ. ધ આર્ટિફિશિયલ લેગ ફેલ્ટ ઓલમોસ્ટ લાઇક માય રિયલ લેગ, એકદમ વાસ્તવિક પગ હોય એવો જ લાગતો હતો. આઈ કુડ હાર્ડલી ફીલ ધ ડિફરન્સ, મને એમાં કઈ લગભગ ડિફરન્સ લાગતો જ નહોતો. આઈ હેડ સ્ટાર્ટેડ ફોલિંગ ઇન લવ વિથ ધીસ સ્ટ્રેન્જર, એ અરુણિમા એમનો જે આ આર્ટિફિશિયલ લેગ છે એને કહે છે સ્ટ્રેન્જર, અજાણ્યો. whom I was wedded for life, હવે એની જિંદગી સાથે વણાઈ ગયો હતો. આઈ હેડ સેટ માય આઈઝ ઓન અ માઉન્ટેન, હવે એમની નજર ક્યાં હતી? અર્જુનની નજર જેવી રીતે પક્ષી ઉપર હતી એમ એમની નજર હવે પર્વત ઉપર હતી. એન્ડ આઈ નીડેડ ટુ પ્રિપેર માય સેલ્ફ વિથ ધ હેલ્પ ઓફ ધ સ્ટ્રેન્જર, હવે આ સ્ટ્રેન્જરની મદદ લઈ અને એને પોતાની જાતને પુરવાર કરવી હતી. સીન 3ની અંદર આપણે વાત કરીએ. ઓન 20th ફેબ્રુઆરી 2012, 2012ની વાત છે, 28મી ફેબ્રુઆરી, ઓલમોસ્ટ અ યર આફ્ટર આઈ વોઝ પુસ્ડ આઉટ ઓફ ધ ટ્રેન, જે ટ્રેનમાંથી એમને ફેંકી દેવાની જે ઘટના છે એને લગભગ 1 વર્ષ થયું હતું. આઈ સેટ આઉટ ફોર ધ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સેટઅપ બાય બચેન્દ્રીપાલ, આપણે બચેન્દ્રીપાલનું નામ સાંભળ્યું હશે, એવરેસ્ટ ઉપર ચડનારી ભારતની પહેલી મહિલા છે અને એ પોતે પોતાનું ઇન્સ્ટિટ્યૂટ પણ ચલાવે છે. તો ત્યાં એ જાય છે નિયર ઉત્તરકાશી. આઈ કોલ્ડ અપ બચેન્દ્રીપાલ ટુ ટેલ હર that we had reached ઉત્તરકાશી, મેં એમને ફોન કર્યો કે અમે અહીંયા પહોંચી ગયા છીએ. સી વોઝ સરપ્રાઇઝડ એટ હાઉ ક્વિકલી આઈ હેડ રીચ, એને ખૂબ જ આશ્ચર્ય થયું બચેન્દ્રીપાલને કે કેટલી ઝડપથી, હજી તો 1 વર્ષ પહેલાં જ આ ઘટના બની છે અને 1 વર્ષમાં તો એ પોતે પોતાના તાલીમ લેવા માટે પહોંચી જાય છે. આફ્ટર ધીસ માય કોન્ફિડન્સ સ્કાય રોકેટ, પછી મારો આત્મવિશ્વાસ છે એટલો બધો ઊંચો ગયો. બચેન્દ્રીપાલ ઓલવેઝ પમ્પ્ડ ફ્રેશ કોન્ફિડન્સ ઇન મી, હંમેશા એમને એકદમ સારો એવો આત્મવિશ્વાસ આપતા. એ શું કહેતા, અરુણિમા યુ આર ફાર બેટર, બીજા કરતાં તો ક્યાંય સારી છો. ધીઝ પીપલ, આ બધા લોકો કેવા છે, સીમ ટુ બી સફરિંગ ફ્રોમ અ હેન્ડીકેપ, એમને એક જ મગજમાં છે કે એ લોકો હેન્ડીકેપ છે, એ લોકો હેન્ડીકેપ છે. નોટ યુ, પણ તારામાં એવું નથી. આઈ એમ પ્રાઉડ ઓફ યુ, મને ખરેખર તારા પ્રત્યે ગર્વ છે. બટ બિફોર એવરેસ્ટ એક્સપેડિશન્સ, હવે એવરેસ્ટ ચડ્યા પહેલાં, એમની એવરેસ્ટની યાત્રા પહેલાં, યુ વિલ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ, તારે તારી જાતને સાબિત કરવી પડે. ઇફ યુ ક્લાઇમ્બ 21,798 ફીટ હાઈ ચામસર કાંગડી, આ જે ચામસર કાંગડી નામનો જે પર્વત છે, માઉન્ટેન ઇન લડાખ, જો એ તું ચડી જા તો યુ વિલ બી ઓન યોર વે ટુ એવરેસ્ટ. હવે એવરેસ્ટ ચડતા પહેલાં એમને આ પુરવાર કરવા, આ પર્વત જો એ ચડી જાય તો એ એવરેસ્ટ ચડી શકે. I successfully completed that expedition. By the time we reached the base camp, જ્યાં પહોંચે છે ત્યાં શું થાય છે, situated at 18,000 feet. 16 of the 19 members, total 19 members હતા, એમાંથી 16 જણા એટલે કે 16 વ્યક્તિઓ, 16 of the 19 members of the team had retired, થાકી ગયા હતા, નહોતા પહોંચી શક્યા. બચેન્દ્રીપાલ ગ્રીટેડ મી એટ ધ બેઝ કેમ્પ, એ મને ખૂબ એનો આવકાર આપ્યો અને એને શું કીધું, મેરી શેરની. શી સેડ એન્ડ ટુક મી ઇન હર વાર્મ એમ્બ્રાસ, એમને ભેટી પડ્યા. ઇન ધ ઇવનિંગ બચેન્દ્રીપાલ અનાઉન્સ્ડ ધેટ આઈ વોઝ ફાઇનલી રેડી ફોર એવરેસ્ટ, એમને કીધું કે એવરેસ્ટ માટે ચડવા માટે તૈયાર છે. સી ઓલ્સો એસ્યોર્ડ મી દેટ સી વુડ ટોક
to the officials at Tata Steel for sponsoring my Everest dream. ત્યાં સુધી પહોંચવું છે અને જે કાંઈ પણ ખર્ચ થાય તો સ્વાભાવિક છે કે સ્પોન્સરની જરૂર પડે, તો એણે એ પણ કીધું કે ટાટા સ્ટીલ કંપની સાથે સ્પોન્સરિંગ માટે પણ વાત કરશે. લાસ્ટ સીન 4. I arrived at Everest Base Camp on 11th April 2013. 11 એપ્રિલ 2013ના એ ત્યાં પહોંચે છે. એક્ઝેક્ટલી 2 years had passed. હવે 2 વર્ષ પસાર થઈ જાય છે since I was thrown out of the moving train. એને એ ઘટનાને 2 વર્ષ થઈ જાય છે. At the camp, nobody seemed to know that I had an artificial leg. હવે કેમ્પમાં તો બધા રેગ્યુલર નોર્મલ લોકો જ હતા, કોઈને ખબર જ નથી કે આને આર્ટિફિશિયલ લેગ છે. One day while returning, my leg got wet with snow. એકદમ બરફથી આ થઈ ગયો because I had slipped a couple of times on the slippery surface. હવે બરફ ઉપર ચડતા હોય ઘણી બધી વખતે લપસી જાય. નેક્સ્ટ મોર્નિંગ આઈ લેફ્ટ ધ આર્ટિફિશિયલ લેગ. હવે એને પગને સાફ કરવો, સુકાવા રાખવો તો શું કરવું પડે? તો આઈ લેફ્ટ ધી આર્ટિફિશિયલ લેગ આઉટ ઇન ધ સન. તડકામાં રાખ્યો હતો ટુ ડ્રાય, સુકાવા માટે. એટ ધેટ ટાઈમ સમ ફોરેનર્સ રિયલાઇઝ, એ સમયે એ લોકોને રિયલાઇઝ થયું દેટ આઈ હેડ ઓનલી વન લેગ. આફ્ટર દેટ માય ટીઆરપી સોલ્ડ. ટીઆરપી વર્ડ છે આપણે જનરલી ટેલિવિઝન રેન્કિંગ પોઈન્ટ છે. તો પછીથી મારી જે છે એમ કે બજાર કિંમત ખૂબ ઉચકાણી, લોકોએ મને ખૂબ માન આપવાનું શરૂ કરી દીધું. ઇન માય ફાઇનલ એક્સપેડિશન ટુ સાગરમાથા, જે હેડ ઓફ ધી સી કહેવાય છે, ધ લોકલ નેમ ફોર ધ પીક ઓફ એવરેસ્ટ, નીમા કાંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ હતા. હી વોઝ અ નાઇસ એન્ડ હેલ્પફુલ નેપાલી મેન. એકદમ સારા, ખૂબ મદદરૂપ થાય એવા વ્યક્તિ હતા. હુ યુઝ ટુ સ્કોલ્ડ મી એટ ટાઈમ. ઘણી વખત ખીજાતા પણ ખરી. ધ લાસ્ટ ટ્રેક ટુ ધ પીક ઓફ એવરેસ્ટ બિગેન. છેલ્લો ટ્રેક છે શરૂ થયો. ઇટ વોઝ અ વેરી ડેન્જરસ. ખૂબ જ ખતરનાક હતો. નેરો પાથ, એકદમ સાંકડી ગલી હતી. આઈ સ્લીપ્ડ એન્ડ ફેલ વન્સ. એક વખત હું લપસી ગઈ અને પડી. ઇવન માય ઓક્સિજન વોઝ રનિંગ. સાથે જે ઓક્સિજનનો જથ્થો હોય એ પણ પૂરો થઈ ગયો. આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ માય પેનિંગ લેગ. મને ખૂબ જ મારો પગ છે એ દુખતો હતો. માય શેરપા, એમનો જે સાથી છે, સેડ આઈ મસ્ટ ક્વિટ. હવે મારે છોડી દેવું જોઈએ. બટ આઈ ન્યૂ દેટ ધેર વોઝ નો ગોઈંગ બેક. પણ મને ખબર હતી કે આપણે પાછું જવાનું નથી. આઈ પોસ્ટ ફોરવર્ડ થ્રુ માય શેરપા, કેપ્ટ ઇન્સિસ્ટિંગ દેટ આઈ શુડ રિટર્ન. એ એમ જ કહેતા રહ્યા કે તારે પાછું જોઈ જવું જોઈએ, અને મેં મારી જાતને ઘસડીને પણ આગળ લઈ ગઈ. આઈ ઇનફ ઓક્સિજન ટુ રીચ ધ સમિટ એન્ડ હોઝ ધ કન્ટ્રીઝ ફ્લેગ. મને વાંધો નહોતો, ગમે એમ કરીને હું દેશનો જે ફ્લેગ છે હું લગાવીને જ રહીશ. વોટ હેપન્સ આફ્ટરવર્ડ્સ એનીમોર. પછી જે થવું તે થાય. આઈ ટોલ્ડ નીમા કાંચા ફર્મલી, રિમેમ્બર, યાદ રાખજો, નન કેન ડિફીટ, કોઈ ન હરાવી શકે, અનટિલ યુ કન્સીડ. જ્યાં સુધી તમે ન હારો ને ત્યાં સુધી તમને કોઈ ના હરાવી શકે. ઓકેશનલી ફેલ્યુઅર્સ વિલ ટેસ્ટ યુ. હા, વચ્ચે વચ્ચે વિઘ્નો આવતા રહીએ, બટ કીપ ટ્રાઇંગ, કોશિશ કરતું રહેવાનું. સમ ડોર્સ ઓફ ઓપોર્ચ્યુનિટી વિલ સર્ટનલી ઓપન. અમુક દરવાજા તો તકના ખુલે જ. ધેન આઈ કુડ સી હિમ ફોલોવિંગ મી ઇવન એઝ આઈ કન્ટિન્યુ ટુ ડ્રેગ માય સેલ્ફ ટુ ધ ટોપ. પછી શું થયું? ધેન આઈ કુડ સી, હું જોઈ શકતી હતી, ફોલોવિંગ મી ઇવન એઝ આઈ કન્ટિન્યુ ટુ ડ્રેગ માય સેલ્ફ ટુ ધ ટોપ. ધ ડ્રેગ કન્ટિન્યુ ટીલ ઇટ ફાઇનલી હેપન. પોતે ઘસડીને પોતાને પગને ઘસડીને પણ ત્યાં સુધી પહોંચે છે. ધ ટોપ ઇઝ અ સ્મોલ 20x20 આઈસ ટેબલ. 20x20નું આખું આઈસ ટેબલ છે, મોટું જેને કહી શકાય. આઈ શો સેવરલ ફ્લેગ્સ ઓફ વેરિયસ કન્ટ્રીઝ ફ્લટરિંગ પ્રાઉડલી. ઘણા બધા દેશના જે ધ્વજ છે ત્યાં ગર્વભેર ફરકતા દેખાયા. આઈ હેડ લીવડ ધીસ મોમેન્ટ સો મેની ટાઈમ્સ. આ જગ્યાએ પહોંચતા પહેલાં અરુણિમાએ ઘણી બધી વખત સ્વપ્નમાં જોઈ લીધું હતું. સો મેની ટાઈમ્સ ઇન માય માઇન્ડ દેટ આઈ ડીડ નોટ હેવ ટુ બી ટોલ્ડ દેટ ફાઇનલી આઈ હેડ અરાઇવ્ડ. અને આખરે આજે એ પહોંચી ગઈ. એટ 10:55 AM, 10:55 સવારના, ઓન 21 May 2013. આ દિવસ એમને કાયમ માટે યાદ રહેશે. 21 મે 2013 સવારના 10:55 આઈ વોઝ ઓન ધ ટોપ ઓફ ધી વર્લ્ડ. દુનિયાની સૌથી ટોપ ઉપર હું હતી. આઈ ફેલ્ટ લાઈક ડાન્સિંગ. મને એમ થયું કે હું ડાન્સ કરું, ક્રાઇંગ, રડું, એન્ડ લાફિંગ, અને હસવું એટ ધ સેમ ટાઈમ. માય માઇન્ડ વોઝ કેલિડોસ્કોપ. એટલે ઘણા બધા રંગનું આપણે જોઈએ ને એ પ્રકારનું, ઓફ ઇમોશન્સ. ઘણા બધા રંગો એકી સાથે મારા મનમાં તરી રહ્યા હતા. એવરીવન હેઝ અ રીઝન ટુ બી અલાઇવ. દરેકને જીવવા માટે કોઈ કારણ જોઈએ. મે બી ધીસ વોઝ માઇન. કદાચ મારા માટે આ હશે. આઈ હેલ્ડ માય ફ્લેગ એન્ડ રેઝ બોથ માય હાઈ અપ.
બંને હાથ મારા ઊંચા કર્યા અને રાષ્ટ્રધ્વજ મારો ફરકાવ્યો, અમારા દેશનો રાષ્ટ્રધ્વજ ઊંચો કર્યો ટુ રજિસ્ટર માય કન્ટ્રીઝ રેકોર્ડ. મારા દેશનો આ રેકોર્ડ, આ વિક્રમ સ્થાપવા માટે બંને હાથ ઊંચા કર્યા. તો આ હતી અરુણિમા સિન્હાની સ્ટોરી. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ઇઝી ઇંગ્લિશ વર્લ્ડ.